શું આ પીવાની નાસ્તો કરવાનો તમારે નાસ્તો કરવો હે ક્યાં ગયા જલેબી એ આપણા કાકાને નાસ્તો કરાવવાનો હે આજે ગાંઠિયા ખાવાના હે ને ગાંઠિયા ખાવા હે પાપડી ખાવી હે પાપડી અને ગરમ ગરમ ભજીયા અને તળેલા મરચાં પછી આખો દિવસ ઉપવાસ આખા દિવસનું ખાઈ લેવાનું શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો કહી દે આમાં કહી દો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ધબધબાઈને સવારમાં ખાઈ લેવાનું પછી આખો દિવસ હા અત્યારે ખાઈ લેવાનું પછી આખો દિવસ નહીં ખાવાનું કાકાને અત્યારમાં નાસ્તો કરવાનો પાપડી ખાવાની છે પછી ગરમ ગોટા ખાવાના છે અને તળેલા મરચાં ખાવાના પછી આખો દિવસ નહીં ખાવાનું પછી શ્રાવણ મહિનો દાદીને શું લેવું છે એટલે આ બધા લોકો નાસ્તો કરે છે જોઈ લે કેમ કે આપણે તો તાપી વાઈ ગઈ આપણે નાસ્તો નથી કરવાનો શૂટિંગ ચાલુ છે આપણે ત્યારે પાપડી ખાવા માંડ્યા છે જોઈ લ્યો છે ને કાકા મોજમાં ફાઇનલી આવી ગયા ગામડે જોઈ લ્યો હા ગામડું હા હે અમારું ગામ પહાલનું ગામ છે પહાલનું નારિયેળનું શું કરશો કાકા છૂટા તો કોક વાપરી જાય આપણે એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તમને બતાવવાનું છે મારું ગામ જોઈ લે આ છે આપણું ગામ અત્યારે તો નહીં દેખાય તમને બધું કેમ કે કોઈ છે નહીં એટલા માટે બહુ જોઈ લ્યો થંભ છે ઓ બતાવું જોઈ લ્યો હે ને પ્યોર ગામડું જે આ ધમને દેખાય મિત્રો એ છે અમારે દાદાનું દેવા દાદાનું સમ ત્યાં બેસતા વર્ષના દિવસે ત્યાં અમારે ધજા ચડે સૌથી પહેલાં અહીંયા ચડે પછી ઝાંઝરકામાં ચડે જોઈ લ્યો કેવું લાગ્યું ગામ કોમેન્ટમાં કહી દેજો અને કમેન્ટ કરી દેજો વાડો છે આ બધા પડી ગયેલા મકાન જો હે ને આ જોઈ લ્યો આ હોલ છે આ અમારા મંદિર છે દેવા દાદાનું મંદિર આ મંદિર છે બેસતા વર્ષના દિવસે જે ધજા ચડે ને આ મંદિર છે બધી શેરીઓ ગામડાની
અને ગામડામાં તો એ બધી શેરીઓ હોય. જો અત્યારે આ ગાડીમાં આવ્યા છીએ, હમણાં એમાં જવાનું છે પાછા હવે અમદાવાદ. જોઈ લ્યો. અહીંયા મંદિર છે, રામાપીરનું છે અને હનુમાન દાદાનું મંદિર ભેગું છે. જોઈ લેવા બધી શેરીઓ છે ને. અને આ અહીંયા મંદિર મઢ છે ચામુંડમાં. કેવું લાગ્યું આપણું ગામડું તો કોમેન્ટ કરીને કહી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો કોણ કોણ ક્યાંથી જોવો છો મારા વ્લોગ, એક મને કોમેન્ટમાં કહી દેજો. બરાબર. થોડો દીકરી ભાઈ બસ આવતો લાગે. તમે આયા? મને લાગ્યું મેં તો આયા લાગો. હે ના ના પડાવો હે તમારો ફોટો? તમારો ફોટો પડાવો તો આમાં પાડી લઉં. પાડી લઉં? તમને બધાય જોશે હો. બોલો બોલો જે બોલવું એ બોલો. હા બધા મજામાં. તમે મજામાં ને? બસ. વહુને સારું છે. હા રાજકોટ હે. છોકરો અહીંયા. શું કાકા? મારા બાપા જતા રહ્યા હતા, તારા ફોટા પડાવવા આવ્યો હતો. હું આવી હજી તો હું આ ઉભો રહ્યો તો તાર બાપો. હા પછી ફોટા પાડી. હવે કોણ આવે? અમને તો ડબલ નથી તે તો હવે ક્યાંથી આવે? તો વયા ગયા હવે. મને એમ કહેતો હતો એમ હું આવી તો હવે ન આવી ને જીવતો તારે એમ કહેતો જીવતા તો તારે એક વાર તો આવીને ગયા હવે તો વયા ગયા બિચારા. તારું મકાન પૂરું થાય ને તારે આવ્યું. મારું મકાન તો અધૂરું હવે તારે મારું મકાન પૂરું સારું નહીં ને બધા. હવે થોડી વાર હવે તો જવાબદારી કેમ ને તારી અમારી બીજા કોની એમ નહીં તારી વિકલાઈ હા બે નહીં હવે 50% કહેવાય. મને ન ખબર પડે એ સમજાવ એને ન ખબર પડે તો હું સમજાવું. પેલા 50% ના હોય. હા એટલે એ તો સમજી ગયો તમે કીધું એ તો 70% મારી અત્યારે આવતો. તારી જવાબદારી બધી હોય હોટ મને ખબર ભાઈ કે આ વસ્તુ હા લાઈ પાસે તારે એ કહેવાનું હવે એ ના આવી એટલે આમ જો શાંતિ રહી ગયો. ના રે ના આપણે તો ક્યાં આવ્યો કઈ મગજ મારી ભાઈ અને આપણે તારા છોકરાને બોલી દીધે ભાઈને બોલી નહીં મેં કહ્યું જો ભાઈ આડો આવડો થશે તો તમારે મુશ્કેલી ખબર છે ને. ના ના અત્યારે તો આપણે તો જો કારણ કે કેવું હોય આ બધાનું જોયું ને એટલે આપણે આપણી વર્લ્ડમાં છીએ અને બનતા સુધી આપણે કોઈને યાર બગાડવા નહીં. ભેગો આ નહીં કરે અમને 100% બોલે મારે અમે એક જવો તારો ભૂખલો નથી એ અમારે એવું ન કરે. હા ના કોઈ જે ના કરે અને આવ્યો હોય ને વરદાય કરે ધ્યાન શોધના હું ગાં જઈને જોયો આપણે માનો કરો. હા એવું અત્યારે આમ તો ક્યાં જઈએ તારી માના ના ભીખ લાગે શાંતિ રહી ગયો. કોઈ દિવસ બીજું નામ ના આવવું જોઈએ મોહ નાના છોકરા ના રે ના આ કર્યું તો આ કર્યું બસ
કયું કુટુંબમાં જવાનું હવે તો તમે અત્યાર બાપા નથી બધાને ફોટો છે ને તો એ તો વિડીયો ઉતારવો. વિડીયો ઉતારવાનો વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લો દમ બહાકાર. આપણી ચેનલમાં જેટલા નવા હોય એટલા લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આના પછીનો નેક્સ્ટ વિડીયો કેવો બનાવો એ કોમેન્ટમાં કહી દેજો, બરાબર? ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.